નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇકબાલગઢ નજીક આવેલા જયસોર અભયારણ્યમાં પાલનપુરથી દર્શનાર્થી આવેલા બે યુવકો રસ્તો ભૂલતા જયસોરના જંગલમાં ગુમ થયા હતા. જોકે બંને યુવકો 2 થી 3 કલાક રસ્તો ન મળતા કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ દ્વારા ઇકબાલગઢ પોલીસની એક ટીમ બનાવી 5 કલાકની ભારે જહેમત બાદ બંને યુવકોને જંગલમાંથી શોધી કાઢ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના જયસોર અભયારણ્યમાં જયરાજ પર્વત પર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથ મહાદેવના દર્શન કરવા પહોંચતા હોય છે. જેમાં ગઈકાલે 2 મિત્રો પાલનપુરથી જયસોર કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે દર્શન કર્યા બાદ નીચે ઉતરવાના સમયે શોર્ટકટ રસ્તે ઉતરવા જતા બંને મિત્રો જંગલમાં ભૂલા પડી ગયા હતા. 2 થી 3 કલાક જંગલમાં ભૂલા પડ્યા બાદ રસ્તો ન મળતા બંને મિત્રોએ પોતાના મોબાઈલ દ્વારા કંટ્રોલ રૂમમાં જયસોર અભયારણ્યમાં ભૂલા પડ્યાની જાણ કરી હતી. કંટ્રોલ રૂમ દ્વારા ઇકબાલગઢ પોલીસને જાણ કરતા આઉટપોસ્ટ ઇકબાલગઢ પોલીસ સ્ટાફ પોલીસકર્મી અશોકભાઈ ચૌધરી, ધર્મેશભાઈ અને જીઆરડી સ્ટાફ પરાગભાઈ, સુનિલભાઈ, ભાલમાભાઈ અને સંજયભાઈ એક ટીમ બનાવી જયસોર અભયારણ્યમાં ગુમ થયેલા 2 મિત્રોની શોધખોળ હાથ ધરી હતી. પોલીસની ટીમ દ્વારા સતત 5 કલાકની ભારે જહેમત બાદ જયસોરના જંગલમાંથી બંને મિત્રોને શોધી કાઢ્યા હતા. જોકે બંને મિત્રોએ ઇકબાલગઢ અને બનાસકાંઠા પોલીસનો આભાર માન્યો હતો.